રાખેલો છે કોપ તો છે પણ ત્યાંથી ઉપર કઈ રીતના જવું બહુ ડરાવનું લાગે છે રો भूत જેવો मुझे डिस्काउंट मिलेगा जियो में कोई डिस्काउंट नहीं। अभी तो लेकिन अमेजोन और फ्लिपकार्ट पे तो 5,500 का डिस्काउंट चल रहा है। હેલો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા હોપ તમે બધા મજામાં છો તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો જો સવારના કેટલા વાગ્યા છે 8 વાગવામાં જ કે 10 મિનિટની વાર છે 8 બજે તેરે કો સ્કૂલ પહોંચના હોતા है। તો જો આજે નહીં તો તૈયાર થઈ ગયો છે હું તો હવે ઉઠ્યો જ છું ને તૈયાર હો ગયા તું एकदम कहां जरूर तो बनाया नहीं है तूने तेल तो दो हाँ तो ले ले ए बस तैयार થઈને સ્કૂલ જાય છે રહ્યો અને મધુ બી કિચનમાં કામ કરે છે રી તો ઉઠીને મસ્ત હવે હું ઉઠું જ છું રે બસ નાવા જતો રહું પછી આપણે નાસ્તો કરીએ તો બને રહેજો વ્લોગમાં આજે તમને બહુ મજા આવવાની છે। તો હે ગાઈઝ હું હવે નાઈને આવી ગયો છું એકદમ મસ્ત તૈયાર થઈને। આજે તો એવું હતું કે બારે જઈને દાઢી બનાવશું ને કંઈક નવું જ બતાવશું વ્લોગમાં મજા આવશે પણ આજે પાછું વરે ઓફિસથી કોલ આવી ગયો છે કે ઓફિસે આવો તો આજે ઓફિસે જવાનું છે ને ઓફિસેથી પાછા આવતા આપણે એક મોબાઈલ લેવો છે વિવોનો તો જોઈએ ઈએમઆઈ ઉપર લેવો છે ક્યાં મેળ પડે છે તો પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ ઓફિસ જવા માટે તો બને રહેજો વ્લોગમાં સાથે આજે મજા આવશે તમને। रेडी हो गई जाने के लिए? रेडी एकदम चलो मुझे रिक्शा तक छोड़ दो ठीक है चलो गाइस આપણે નીકળીએ। આ રીતના બધું રાખેલું છે ને 11 વાગી ગયા છે 11 ની જલ્દી ઓફિસ પહોંચવાની ટ્રાય કરીશ। ચલો ગાઈસ આપણે રિક્ષામાં બેસી ગયા છીએ ઉબર બુક કરાવી લીધી મેટ્રોથી અત્યારે નીચે ઉતરીને ડાયરેક્ટ સીધા ઓફિસે જશું આપણે। થોડો ટાઈમ લાગ્યો લેટ થઈ ગયું છે પણ તો બી પહોંચી જશું કારણ કે બેસી ગયા છીએ અત્યારે। તો ચલો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું હવે ઓફિસે ને હું મળું તમને ડાયરેક્ટ સાંજે ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો હે ગાઈસ હું આવી ગયો છું બારે હવે અને બસ હવે લિફ્ટ પકડી અને વિજય સેલ્સ જવાનો વિચાર છે અહીંથી ડાયરેક્ટ વિજય સેલ્સ જ જાઉં પછી જઈશ મેટ્રો ત્યાંથી કારણ કે વિજય સેલ્સ એકવાર પૂછેલું કે શું રેટ આપે છે ને કઈ રીતના કરે છે ઈએમઆઈમાં કઈ રીતના શું કહેવાય મોબાઈલ આપે છે એ આપણે પહેલાં પૂછી લઈએ તો પહેલાં રેપિડો બુક કરી લઈએ। તો ગાઈઝ રેપિડો સોરી ઉબર મંગાવી લીધી છે અને હવે આવી જાય એટલે તરત નીકળું કારણ કે શું છે કે કેટલા વાગ્યા છે સાંજના 6 વાગવા આવ્યા છે હું કરીબ 12-12:30 વાગે ઓફિસે આવ્યો તો 6 વાગે નીકળું છું તો હવે અહીંથી આવી જાય છે જલ્દી પણ હજી આવી નથી ખબર નહીં કેમ। તો ગાઈસ હું વિજય સેલ્સ પર આવી તો ગયો છું જો આ રહ્યો વિજય સેલ્સ છે પણ હવે આમાં જવાની તકલીફ એ છે કે અહીંયાથી સ્કોપ તો છે પણ ત્યાંથી ઉપર કઈ રીતના જવું ત્યાંથી મારે પેલા લોકોને બોલાવવો પડશે તો જ જવાશે ને કે નહીં જવાય પણ હવે જોવું કોઈકને બોલાવું ત્યાંથી આવે તો। ગાઈસ હું ત્યાંથી ચડાઈ તો આવ્યો 2-3 લોકોએ હેલ્પ તો કરી બરાબર અહીંથી જવાનું છે પણ હવે અહીંથી અંદર જવાનો રસ્તો છે નહીં। આ ઇન્ડિયામાં એટલી મોટી તકલીફ છે ને કે આપણે કોઈ હેન્ડીકેપ લોકો માટે સુવિધા નથી બનાવેલી। હવે આ સીડીઓ બનાવેલી છે આની અંદર મારે કઈ રીતના જવું બોલો બોલ આ વિજય સેલ્સ તો આ રહ્યો આની અંદર જવું હોય તો કઈ રીતના જવું આ બહુ મોટી તકલીફ છે ગાઈસ દરેક જગ્યાએ બનાવેલું છે આવું બરાબર અને આપણે અમેરિકા કેનેડામાં જઈએ ને તો આ બધી વસ્તુની હેન્ડીકેપ લોકોને સુવિધા આપેલી છે પણ હવે ખબર નહીં મને કેમ નથી આપી તો જોવું હવે અંદર જવાય છે કે નહીં પછી નહીં તો પછી અહીંથી જ આ મેટ્રો સ્ટેશન છે આગળ મને મેટ્રો સ્ટેશન મળી જશે ત્યાંથી હું ઘરે જતો રહીશ પછી। ગાઈસ અંદર મોલ આવો છે એ બહુ ડરાવનું લાગે છે રો ભૂત જેવો વિજય સેલ્સ છે અહીંયા જો અહીંથી અંદર જવાનું છે પણ થોડો ડરાવનો લાગે છે બસ કારણ કે મોલમાં આમ તો જોઈને તો રોનક લાગેલી હોય છે પણ અહીંયા તો બધું અંધારું જોઈ શકો તમે જોઈ શકો છો આ કેવી જગ્યાએ આવી ગયો હું रियली। तो गाइस मैं आ चुका हूँ और ये भैया बोल रहे हैं कि यहाँ पे वीवो का जो मॉडल होता है यहाँ पे रखते वो ना यहाँ पे नहीं रखा हुआ है बाकी सब मोबाइल है
और भैया मुझे ये सवाल था कि यहाँ पे अगर मैं मोबाइल लेता हूँ कोई 60-70 हज़ार का और फाइनेंस करवाना हो तो हो सकता है? हो जाएगा ना। और क्या उसका क्या प्रोसेस होता है? आपका बजाज फाइनेंस है या IDFC कौन सा फाइनेंस है उसके ऊपर आपका फाइनेंस होगा। उसमें आपके पास अगर पहले से कार्ड लिया हुआ है, हाँ अगर मॉडल टाइप होगा तो 0 DP का होगा, स्कीम तो वो भी हो जाएगा। ओके। तो 10% DP 20% DP वो मॉडल टाइप के ऊपर आता है। अच्छा, और इसमें मुझे डिस्काउंट मिलेगा? वीवो में कोई डिस्काउंट नहीं। अभी तो लेकिन अमेज़ोन और फ्लिपकार्ट पे तो 5,500 का डिस्काउंट चल रहा है। वो क्रेडिट कार्ड के ऊपर कैशबैक है। अगर आप क्रेडिट कार्ड से पेमेंट करोगे तो उस पर कैशबैक मिलेगा आपको। अच्छा, मतलब EMI करवाना ना है तो उसमें कोई बेनिफिट नहीं है? पेपर फाइनेंस पे नहीं है। पेपर फाइनेंस पे आपको कम DP 0 DP की स्कीम मिलेगी। ओके। क्रेडिट कार्ड के ऊपर अगर आप कराते तो उसमें अगर जो मॉडल टाइप है कार्ड के अंदर, हाँ वो अगर आप कार्ड यूज़ करते हो तो उसमें आपको कैशबैक मिलेगा मॉडल में। ઓકે ઓકે मैं मॉडल देख सकता हूँ मोबाइल का? તો ગાઈઝ એકચ્યુઅલી થયું છે એવું કે ત્યાં એ લોકો લોન આપવા મતલબ એવું કહે છે કે તમે કોઈ દિવસ લોન લીધી નથી તો EMI ઉપર ભણવું મુશ્કેલ છે. મને આ બધું લખીને બી આપ્યું છે કે તમારે કેટલા 22 કે 23 40% સુધી તમારે ડાઉન પેમેન્ટ ભરવું પડશે ને પછી EMI થશે એવું. તો આપણે ઓનલાઈન સસ્તું પડે યાર. તો ચલો હવે આ ગુફાથી બહાર નીકળીને હવે ઘરે જઈએ. મેટ્રો સ્ટેશન એ બાજુમાં જ છે અહીંયાથી, બરાબર? ચલો. તો ગાઈસ હું આવી ગયો છું સ્ટેશન પર. હવે બસ 2 મિનિટમાં આવે છે આ દરવાજાથી, આપણે અંદર જતા રહીશું. બસ મેટ્રો આવતી હશે, આ મેટ્રો જાય છે હરી જો અહીંથી આવશે. હવે કરીબ 1 મિનિટ જેવો ટાઈમ બાકી છે. તો ગાઈસ હું મેટ્રો સ્ટેશનમાં ઉતરી ગયો છું ને લિફ્ટમાં જગ્યા ના મળી એટલે ના જઈ શક્યો. અહીંયા એકલો બેઠો છું, કોઈ છે નહીં. હવે લિફ્ટમાં કાંઈ તરત જતા રહીએ ઘરે, કારણ કે મધુને બધા વેઇટ કરતા હશે. તો તરત આપણે હવે ઉબર બુક કરીએ અને સીધા ઘરે મળીએ આપણે, બરાબર? હે ગાઈસ, તો હું આવી ગયો છું હવે ઘરે. અને ઘરે આવતા જો પ્રેમ વાયડાયું ચાલુ થઈ ગયું. પ્રેમ આજ મસ્તી કીધી તું ને? और ट्यूशन गया था टाइम पे पक्का? અને મધુ બનાવે છે જમવાનું, તો થોડો ફ્રેશ થઈ જાઉં પછી મળું તમને ડાયरेक्ट जमवा टाइम है. तो बताइए मधु, आज कैसा रहा मेरे बिना आपका दिन? ठीक ठाक। ठीक ठाक क्यों? क्यों आप नहीं थे ना? अच्छा, मैं नहीं होता तो ऐसा दिन रहता है क्या आपका? सब शांत था एकदम घर में। ये रहा ना ये मस्ती को. ए झिंगुर, हम पूरा दिन टीवी देखे ना प्रेम? क्या टीवी देखा पूरा दिन? पूरा दिन टीवी देखे। है प्रेम? ठीक है, તો થેન્ક યુ સો મચ ગાઈસ અમારો વ્લોગ જોવા માટે. વ્લોગ સારો લાગે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. આવજો.